હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણી આજની સવાર થાય છે ગોરમાના ઉમરા પૂંજનથી. આજથી જો કે ગોરમાનું વ્રત શરૂ થઈ ગયું છે, તો બધા ગોરમાને તેની શુભકામના અને વેલકમ ટુ નેના સાવલિયા વ્લોગ. આઈ હોપ કે તમે બધા ખુશ હશો, મજામાં હશો. જો નીચે કાંદા લસણ ને એને પેલું ભેજ ન લાગી જાય ને એટલે બધું છે ને અહીંયા ઉપર મૂકી દીધું હતું. અને અહીંયાથી હું બતાવું તમને. જો મસ્ત ખુલ્લું આકાશ થઈ ગયું છે અને આમ થોડા થોડા વાદળ પણ છે. હવે વરસાદનું કાંઈ નક્કી નહીં, ક્યારે આવી પણ જાય, પણ તડકો પણ એવો સરસ આવી ગયો છે. એટલે આજે થોડુંક આમ લેડીઝોને શું કે નિરાશ થશે કે કપડાને એવું બધું ફટાફટ મસ્ત સુકાઈ જાય ને ઘરમાં પણ થોડુંક સારું એવું લાગે. કન્ટિન્યુ હમણાં વરસાદ આવતો હતો 4-5 દિવસથી. એટલે જો આ બાજુ ભાઈ ઉઠીને છે ને રમતે ચડી ગયા છે. પહેલાં સિંગદાણાનો ડબ્બો લઈ લીધો અને મેં થોડાક આપે ને તો આમાંથી આમાં કરે છે. સારું, ગુડ મોર્નિંગ. મારા સામે જો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો? મજામાં. શું કહેવાનું? મજામાં. કેમ એમ થઈ જાય? જો વાઈફાઈ તો હજુ શરૂ નથી થયું, પણ તો પણ બ્રિજેશભાઈ હોલીવુડ મૂવી જોવે છે. એને ડાઉનલોડ કર્યું હતું કાલે. કયું મૂવી છે બ્રિજેશ? હે? નામ તો કે કોકને જોવે તો ખબર તો પડે. ઓડિસી. હે? ઓડિસી. ઓડિસી. ઓકે. અને આ ભાઈ છે ને પાણીનો ગ્લાસ ભરીને ત્યાં આવ્યા અને હું એક દવા હોમિયોપેથિક પાણી નાખીને પીવું ને તો એને પીવું એટલે છે ને ખોટું પાણીમાં નાખી દઉં એટલે પછી પી જાય. અને બધી વસ્તુ અમારી સાથે સાથે કરવી હોય. અને બ્રિજેશને છે ને આવા હોલીવુડ મૂવી જોવાનો બહુ શોખ. તો શું કરે, ડાઉનલોડ કરી લે, પછી આ મોબાઈલમાં આવી રીતે ટીવીમાં ચડાવીને પછી જોતો હોય. ઘણીવાર મને પણ કોઈક એવા મૂવી હોય ને તો મને ડાઉનલોડ કરી દે. તો ભાઈ જો એ મૂવીની મજા માણે છે. અને આ ભાઈને મસ્ત સૂઝી છે. લાવો પાણી, લાવો, લાવ. તો કાંઈ એમાં પેલું કરતો ને ગાડી નહીં નાખતો. શું કીધું? બપોરના લંચમાં આપણે છે ચોળાનું શાક. સૂકા ચોળા મેં પલાળી દીધા હતા અને આ બાજુ હવે રોટલી કરી દઈએ. જિગ્નેશનું ટિફિન હતું એટલે શાક થઈ ગયું છે. 12 વાગી ગયા છે. અને આ ભાઈને છે ને મોહન થાળ ખાધો તો હજી એને પીટા કરે છે. એટલે દાદા મનાવે છે. ટ્રકથી રામ હો, બેસા ટ્રક ઉપર. અરે વાહ. આ પાછો દાદાને દોરી આપ દે. જો આ બાજુ છે ને પપ્પા બાટાના ચંપલ લાવ્યા છે નવા. આની પેલા બાટાના જ લાવ્યા હતા પણ અહીંયાથી તૂટી ગયા. તો મહિનો નહોતો થયો ને ત્યાં તૂટી પણ ગયા. એટલે પછી મેં કીધું તમે રિપ્લેસ કરાવી આવો. તો દુકાનવાળે શું કીધું પપ્પા? બદલી દે, નવા લઈ દે. સગલા ઓલા આપી દીધા. એટલે એમ કીધું છે કે 2-3 દિવસમાં જે જૂના ચંપલ તૂટલા છે ને એ આપી દેશે અને આ ચંપલ પાછા એને આપી દેવાના. હજુ તો મહિનો નહોતો છે ને ત્યાં તૂટી ગયા. એટલે મેં કીધું કે તમે લઈ આવો. ને અમે બ્રાન્ડની જે બાટાની શોપ છે ને અહીંયા કતારગામમાં ત્યાંથી જ લઈ આવ્યા હતા. તો હવે તો શું કે આપણે બ્રાન્ડ ઉપર ભરોસો નથી રહ્યો, કારણ કે બ્રાન્ડની વસ્તુ જો આપણે મહિનામાં તૂટી જતી હોય તો પછી આપણે એના કરતાં તેમ થાય કે બીજી જે નોર્મલ જે આપણે વસ્તુ આવે ને એ આપણે યુઝ કરીએ. એવું થયું ને. નહીંતર તો કંઈ આમ તેમ થયા વગર તૂટે એટલે આપણને થોડુંક કેવડાવે કે કંઈક આપણાથી મિસ્ટેક થઈ હોય ને તૂટે તો આપણે બદલાવા પણ ન જઈએ. એટલે આવું બધું છે. જો અત્યાર સુધી તડકો હતો ને હવે પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. આઈ થિંક 1 વાગ્યો હશે. અને આ બાજુ આપણે અગાસીમાં આવી ગયા છીએ કપડાં સરખા કરવા માટે. અને આરવિંદભાઈ પણ રમે છે. એકચ્યુઅલી મારે છે ને અગાસી આજે સાફ કરવાનો વિચાર છે. બધી ધૂળ છે ને ફરીથી બધું પાણી લઈને આપણે કાઢી નાખીએ. અને આ જે છે ને એ સિમેન્ટ છે. એકચ્યુઅલી અહીંયા લાસ્ટ યર છે ને અમે અહીંયા રિનોવેશન કરાવ્યું ને તો એક માળ અમે ઉપર લીધો. આ રૂમ ને એવું બધું અમે અહીંયા બનાવ્યું. પહેલાં ગ્રાઉન્ડ ફ્લોર હતો અને ફર્સ્ટ ફ્લોર હતો, પણ આ સેકન્ડ ફ્લોરમાં અહીંયા આગાસી હતી તો ત્યાં અમે જો આ રૂમ ને એવું બધું બનાવ્યું છે. તો ત્યારે છે ને
અહીંયા બધો સિમેન્ટનો માલ ને એવું કર્યું હતું ને તો એના લીધે આ સિમેન્ટ છે ને જામી ગઈ છે તો નીકળતી નથી. અમે પેલું લિક્વિડ પણ નાખ્યું પણ તો પણ ન નીકળે ને અહીંયા ટાંકો હતો એટલે એનું નિશાન રહી ગયું છે. પપ્પા કહે કે કાંઈ નહીં, ધીમે ધીમે કે જેમ કલર છે ને એમ ઓછી થતી જશે. જ્યારે આ બાજુ છે ને અરવિંદના દાદા આવ્યા છે. હારું દાદાને સીતારામ કર. સીતારામ કરે. હાલો હાલો સીતારામ. સીતારામ. હવે બાને સીતારામ કરીએ છે. બાને સીતારામ કરો. હાલો બાને બાને ના જા. સીતારામ. આમ જો હમુ જો યાર. આમ બોલે હમુ જો. પણ સામે જો. આમ આમ. અહીંયા જો સીતારામ કર બાને. દીદી કેમ નો આવી? પૂછતો દીદીને કેમ નો લાવ્યા? દીદી આવી ને બેટા. દીદી ઉઠી હતી. દીદી ઉઠી તો ને. દીદી શું કે હારું તને? દીદી ઉઠી. એને ધ્યાન રમવામાં છે. આમ 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 જો જો. જા બા દીદી માટે લઈ જા. દેવું જ બાને? હે? દીદી માટે લઈ જાય જો બા. તો અરવિંદના ફ્રેન્ડને ગિફ્ટમાં સાયકલ મળી ને તો અરવિંદભાઈ બેસી ગયા છે એની સાયકલ ઉપર. હારું ક્યાં જવું છે? હે ટાટા? તને ફાવે આ સાયકલ ચલાવતા? આમ મમ્મા સામે જો તો. હારું મમ્મા સામે જો. ક્યાં જવું તારે? હે ટાટા જવું છે? સાંજ પડે અને લેડીઝને રસોડામાં તો આવવું જ પડે. તો આપણે જો ડિનરમાં આજે છે કંટોલાનું શાક, ભાખરી બનાવવાની છે, ચા બનાવવાનો છે અને હા કે ઘણા લોકોને ખ્યાલ હોય કંટોલાના શાકમાં કઈ રીતે કરવાનું. તો છે ને કંટોલાની છાલ લેવું ન ઉખેડવાની હોય, છાલવાળું જેને સુધારી લેવાનું, પછી ચોળવાનું બહુ 1-2 વાર. તો જેટલા બી નીકળે ને એટલા કાઢી દેવાના, બાકીના બી છે ને આમાં રહેવા દેવાના. એના બીમાં પણ એટલા મીન્સ કે બી ખાઓ ને એ પણ સારું છે કંટોલાનું, કારણ કે તમે બીને આ બધું અંદરનું કાઢી નાખો ને તો એમાં પછી કાંઈ વધે જ નહીં. એક તો નાની સાઇઝના આવે, પછી તમે બી કાઢી નાખશો તો તમને ખાવામાં મજા નહીં. અને બી તમે ખાઓ ને તો થોડાક આમ ક્રન્ચી જેવું લાગે શાક પણ. અને જિગ્નેશને એની ચટણી ખાવી છે ફેવરેટ, તો એ કહે કે હું આવીને મારી જાતે બનાવીશ. તો ચટણી એ બનાવશે અને આપણે હવે આપણા કામમાં કન્ટિન્યુ કરી દઈએ. આ બાજુ તેલ મૂકી દીધું છે અને હવે લોટ બાંધી દઈએ ભાખરીનો. જો અરવિંદભાઈ છે ને પપ્પા સાથે ખાવા બેસી ગયા છે, નકરું દૂધ પીધા કરે છે. અને આ બાજુ આપણી ચટણી રેડી થાય છે, ફેવરિટ ચટણી. અને અહીંયા આપણી ભાખરી બને છે. ભાખરી ખાશો તો? કાંઈ ખાતો નથી. ભાખરી શાક બધું ખાવાનું. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમારા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અને એ ખુશી શેની છે એનું રીઝન આપણે બ્રિજેશભાઈને પૂછે. શેનું છે બ્રિજેશ ખુશી? વાઈફાઈ. યસ. શેની ખુશી છે આરું? આરું શેની ખુશી છે? વાઈફાઈ. અરવિંદને પણ વાઈફાઈની ખુશી થાય ને, બીકોઝ એનું ટીવી હમણાં બંધ હતું એટલે. અને એ વાઈફાઈ કયું છે એ પણ હું તમને બતાવી દઉં કે જો અમે ફાઇનલી છે ને એરટેલનું વાઈફાઈનું ઇન્સ્ટોલેશન કરાવી દીધું છે. જીઓને આપણે કહી દીધું છે બાય બાય. યસ, બીકોઝ જીઓનું હવે સર્વિસ એટલી બધી પેલી થઈ ગઈ છે ને તો અમને એમ થયું કે હવે આના થોડા દિવસ જ બાકી હતા. 10 દિવસ હતા ને જિગ્નેશ? કેટલા દિવસ હતા બાકી? 10-15 દિવસ બાકી. અને આ એરટેલના વાઈફાઈનું કઈ રીતનું છે જરાક કહેજો તો. કાંઈ નહીં, એર ફાઈબર છે એટલે કંઈ ખોટી ઝંઝટ નહીં, ડાયરેક્ટ ટાવર સાથે કનેક્ટ હોય. બરાબર, એટલે કાંઈ ઇશ્યુ ન આવે ને. પહેલાં શું થતું કે વાયર બહુ હતો ને, પાછળની પેટીમાં કનેક્ટ હતો ને તો બહુ અમારે ઇશ્યુ આવતો હતો કે છોકરા કાપી નાખે રમતા હોય ત્યાં શેરીમાં આમ તેમ. તો પછી હવે ફાઇનલ આ એરટેલનું લીધું છે ને એરટેલનું પણ હમણાં સારું એવું છે જે સર્વિસ ને એવું જોઈએ. અત્યારે તો જો આજ સવારે તે લોકો આવ્યા હતા, બધું ચેકઅપ ને એવું કરાવ્યું, સ્પીડ ને એવું. અને સાંજે તે હમણાં 6-1 વાગે આવીને બધું ઇન્સ્ટોલેશન એમણે કરી દીધું છે. અને જોઈએ કે હવે એ લોકો કાંઈ કીધું તો છે કે કાંઈ પ્રોબ્લેમ આવતો નથી, કે કામ તેમ હશે તો પાછા એમને કોલ કરશું. ઓકે, હવે કાંઈ ઇશ્યુ ન આવે. એટલે ફાઇનલી આજથી જે મારું બ્લોગ છે ને એ પણ ઓન ટાઈમ અપલોડ થઈ જશે. બીકોઝ હમણાં 3-4 દિવસથી તમારે બહાર કશેક નીકળવું પડતું યા તો પછી ટેરેસ ઉપર જવું પડતું. એટલું જીઓનું વાઈફાઈનું જે છે ને સર્વિસ એટલું આમ સ્પીડ પણ નહોતી ને ડાઉન હતું. એટલે હવે
આજથી આપણે આ સ્ટાર્ટ થઈ જશે અને આ બાજુ જો આરવિંદભાઈ ઘર રેલમ છેલ કર્યું છે ને રમકડાથી અને ટ્રકથી રમે છે. હારું આજે કોણ આવ્યું તો આપણી ઘરે? હે દીદી થોડી આવી હતી. બીજું કોણ આવ્યું હતું? દાદા. કયા દાદા આવ્યા હતા? હે પ્રવીણ દાદા નહીં, બીજા કયા દાદા હતા? હે દાદા નામ શું હતું? હે દાદા આવ્યા ને ત્યારે તો એનું નામ બોલતો હતો. દાદાએ પૂછ્યું ને, મેં પૂછ્યું કયા દાદા આવ્યા છે, તેને કીધું બટુક દાદા. અને હવે છે ને બધું ધીમે ધીમે બોલતા શીખી ગયો છે, બધાના નામ યાદ રહે છે. બ્રિજેશ મામા, હજુ જો કે મારું ને જિજ્ઞેશનું નામ તો નથી બોલ્યો, મારું પહેલા બોલતો હતો ને આપણે બોલાવીએ તો બોલે બટુક દાદા, પ્રવીણ દાદા. એટલે હવે ભાઈ છે ને ધીમે ધીમે બોલવા લાગ્યા છે ને અત્યારે જોઈએ રમે છે. જો વાગી ગયા છે 10:30 અને અમે અરવિંદભાઈને લઈને બહાર થોડી વાર આંટો મારવા નીકળ્યા હતા. અને આજના વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. ત્યાં સુધી આવજો, બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટેક કેર, કલ મિલેંગે. કે તો સારું, ટેક કેર.